નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવી રહી છું બાજરીનો વઘારેલો રોટલો. વઘારેલો રોટલો બનાવવા માટે મેં એક ટાઢો રોટલો લીધો છે. આપણે આમાં ટાઢા રોટલાનો જ ઉપયોગ કરશું. એક ટમેટાની કટકી કરી લીધેલી છે. લીલી ડુંગળી લીધી છે. સૂકી ડુંગળી કરતા લીલી ડુંગળીનો ટેસ્ટ વધારે આવે છે. આમાં આપણે લીલું લસણ પણ વાપરી શકીએ છીએ, તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. પણ અત્યારે લીલું લસણ નથી મળતું, એટલે મેં સૂકું લસણ લીધું છે અને આદુ, જેની આપણે પેસ્ટ બનાવી લઈશું. લીમડો, હળદર, મરચું, મીઠું અને તેને ખટાશ માટે મેં થોડીક છાશ લીધી છે. 1 વાડકો છાશ લઈશું. ધાણા. હવે આપણે રોટલો વઘારીશું. લસણ ને આદુ ને હું ખાયણીમાં ખાંડી લઈશ. મેં વઘાર માટે 2 પાવડા તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરશું. આ આપણે તેલ આવી ગયું છે. રાઈ કકડી ગઈ. 1 ચમચી જીરું નાખશું. લીમડાના 2-5 પત્તા નાખશું. જે આપણે આદુ લસણની પેસ્ટ આપણે ખાયણીમાં ખાંડી હતી એ નાખશું. આપણે આને મિક્સરમાં નહીં પીસીએ, જેનાથી તેની ગ્રેવી ના થઈ જાય. થોડીક હિંગ નાખશું. હળદર અને હવે આપણે કટિંગ કરેલી લીલી ડુંગળી નાખશું. થોડુંક મીઠું પણ નાખી દઈશું. ડુંગળીમાં મીઠું ચડી જાય. હવે આપણે ટમેટાની કટકી નાખશું. આ રીતે આને આપણે 5 મિનિટ ચડવા દઈશું. આ રીતે ઢાંકી દઈશું. હવે આપણા ડુંગળી ટમેટું ચડી ગયા છે. હવે આપણે એની રસો બનાવવા માટે આપણે એમાં છાશ નાખશું. છાશ આપણે આમાં મોળી પણ લઈ શકાય, કેમ કે આપણે આમાં ટમેટું નાખેલું છે એટલે ખટાશ તો આવવાની જ છે. પછી લાલ મરચું, કશ્મીરી મરચું નાખશું તો તેનાથી કલર બહુ સરસ આવશે. આ છાશનો વઘાર ઉકળે ત્યાં સુધી આપણે રોટલાનો ભૂકો કરી લઈશું. રોટલાનો આપણે એકદમ ઝીણો ભૂકો પણ નહીં કરીએ અને કટકા પણ નહીં રાખીએ, જેનાથી તે સરસ ભળી જાય. આ રીતે આપણે રોટલાનો ભૂકો કરી લઈશું. હવે આપણો વઘાર ઉકળી ગયો છે. હવે આપણે એમાં રોટલો નાખી દઈશું. રોટલાનો ભૂકો નાખી દઈશું. આપણે આમાં ચપટી ખાંડનો પણ ઉપયોગ કરવો હોય તો કરી શકીએ. બહુ ખાટું લાગતું હોય તો થોડીક 2 ચમચી ખાંડ પણ નાખી શકાય. આ આપણો રોટલો તૈયાર છે. હવે આપણે એને લીલા ધાણા નાખશું અને મિક્સ કરી લઈશું અને પીરસી દઈશું.